हेलो यूट्यूब फैमिली, जय माता जी। गुड मॉर्निंग। सुबह कर दिया है ब्लॉग को स्टार्ट। गुड मॉर्निंग। सुधी सुधी तो कैसे हम અત્યારે વિડિયો ગુડ મોર્નિંગ કહેતા ને તમને આના અડી તો કહે છે ને અને ઇન્જેક્શન અપાયા ઇન્જેક્શન આપ્યું હા ને તો ગાઈસ લોહી ઓછું હોય લોહી ઓછું એટલે ઇન્જેક્શન રોજ ખાવાનું કીધો નહીં ઇન્જેક્શન ખા અને ફ્રૂટ્સ ખા બે ખા બોલું છો ઇન્જેક્શન લીધું ત્યાં હા તો કહે છે ને ડૉક્ટર પાસે જતા એટલે ડૉક્ટરે કીધું કે તમારા વાતરા જેવા ઇન્જેક્શન લેવાનું હે ને પહેલાંય લેતી હતી અને હવે લે વર્ષોથી લે વર્ષોથી જૂનો નાતો ઇન્જેક્શન તો કહે છે ને એના લોહી ઓછું શરીરમાં એનર્જી ઓછી મારા લોહીથી તારું લોહી નહીં બને તમારે કેટલું પીવું મારું તો લોહી હે સુપર લોહી એ બ્લડ ગ્રુપ તો કાંઈ વાને તો ને વર્ષે 5-10 ઇન્જેક્શન લેવા જ પડે જો ફ્રૂટ ખા બે ગઈ દાડમ અને સફરજન તો ઇન્જેક્શન લેવા ને એને જ ખાવાનું તો ભાઈ હાલ બજાર જઈને આવ્યા અને ફ્રૂટ માટે છે કે અમે જે આ તોરણવાળી ત્યાંથી લઈને આવ્યા શાક માર્કેટમાં જઈએ ને શાક માર્કેટમાંથી અહીંથી લેતો તમે જોઈને લેતા આવશો શાક માર્કેટમાંથી મસ્ત કાટું બધું ને કાટું હા બસ ઓકે હા ને લે પણ તું સાતું પકડજો બેટા શું કહે ઘેરથી માટલી મંગાવી હતી એટલે આપણે માટલી લઈ લીધી ચાલો તા ઈશાને સ્કૂલથી લઈ આવ્યો અને ગાય આજ માટલી લીધી નવી ન્યૂ માટલી ઈશા તું પકડી લેજે હા ને ચાલો ઈશા તો ગરમ થઈ ગયું પાછું સીટ તો ગરમ થઈ ગઈ જા લઈ જા બહુ લઈ જા તો કાંઈ છે તીસાના બબોલ લઈને આવી ગયા આપણે અને માટલી લેતા આ ભીમને ચાલુ કર્યું તેને માટલીનો ચાલુ થઈ ગયું ભીમ એકાદશી આજ એટલે માટલી લાયા તો ગાય ભીમ એકાદશી હોય ને એટલે માટલી લાયા અરે હા પેલી અમે બદલવાની જ હતી એને બદલી નાખું તો ગાય ચટણી બદલી 6 મહિનાથી બદલવી આ માટલી જેમ કહો નો ગાય માટી બધી પડે જાય હવે માટી પડે જાય એટલે પછી બદલવાની બદલાઈ જઈશ બોલું ચાલ ઉઠી ગયો છોકલો હેડ આવતો રે મમ્મુ ખવડાવ હેડ બોલો મમ્મુ ખવડાવ જાડિયો પપ્પા આયા તો ચાલ એ સાયકલ તો ભાઈ બેસી છીએ જમવા હતા લાગી ગયા 12:15 તો છે ને શાક ગુવાર હા ભણ્યા વગરનું શાક ગવાર પણ ગવાર લોકોનું શાક બહુ મસ્ત લાગે ગવાર की सब्जी બોલો જો આ ગાય છે કમળા તે હુઈ જાય 11:30 વાગે એટલે હુઈ જાય બોલાવી દે તો ગાઈસ મસ્ત જીરું બીરું નાખી દીધું આપણે છાશમાં મસ્ત જીરું નાખી દીધું છાશમાં સુપર જીરું
એ બાબુ જોયા નહીં ના બોલતું. એ બાજુ બેઠા હશે હા, મંદિરે નીચે જ બેઠા મંદિરે બોલતા આ બાજુ ઝાડ એ બાજુ તો तो कैसे खाना खा लेते हैं ખાવું बोलो था खाना खाना है ખાવું બેટા ખાવું આ તો બીજું हाल उठ्यो ने એટલે નહીં હોઈ જા તે બૂમ પાટા પાટા રે ઉઠી જવા તો શું ખાઈ લે શાક સારું ગવારનું શાક સારું તો ગાઈઝ ભણ્યા વગરનું શાક એટલે ગવાર હા આજ બધા ગવાર થઈ જશે ગવાર આજ બધા ગવાર થઈ જશે મુકરા ડરશે તો મારે હું તને બાબુ છાસ ઢોળાશે મૂકી દઈએ ભણ્યા વગરનું શાક પૂરું ખાવું તાર બોલું તો લાગુ ના પડે નહીં ભણે નહીં એટલે. એ તો ભણ્યા વગરનો ગુવાર મારશે બેટા જાલે ગવાર 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 પડી ગયા તો ચાલો ગાઈસ ગવારનું શાક બાજરીનો રોટલો હોય ને મજા આવી જાય કિસનો હતું કે લેતા બનિયાલો એમ દાદી તો કહું ખબર નથી કે આ ગવારનું શાક મેં ખાવા થોડો નહીં ખાવ બોલી ખાવ શાક ગવાર ભણ્યા વગરનું શાક ભણ્યા વગરનું શાક જઈ ખાઈ લે હેડ કેટલું વાલું આટલું ગાલું અમે જાવ આપણે લઈ જા તો ગાઈસ હવે જઈએ બજાર અહીં આગળ બેહો પછી આગળ બેહો પડી ગયા અને અત્યારે જઈએ બજાર તીસા બોસી ગયો બાના આવી જતી રમવા પાછી અમે આવીએ પછી જજે તો મરી જાઓ બાજી હવે મિની સમોસા લેતા આવીશું તારા માટે મિની સમોસા સમોસા ખાવા હતા મિની સમોસા ના એટલે ક્યાં કહેવાય નાયલોન હા ના લાયેલો લાગે નાયલોન ચાઇનીઝ ચાઇનીઝ નાયલો લેતા આવ્યો તો ક્યાં રહી તો બાબુ નહીં જાવ બેટા હું આવું તો હા દેખું અંદર રમજો આટલામાં રમજો ઓય રમજો પણ પેલું બાદ ના આવી જતી લેસન કરજો પણ જો એમાં કંટાળો ના આવે તો ગાઈસ અમે આવી જઈએ ચોરણવાળી આપણે કવર ને એવું લેવાનું બોલો ના અરે કવર ને એવું હટ આવી જાય છે તો ગાઈ છે ને ડબલ પીરિયડની આપણો શું લેવાનું આપણે ચાદર લેવાની ગાઈસ ચાદર લઈ લઈએ બધા કલર કાઢે કયો લેવો કલર હા ડિઝાઇનો ડિઝાઇનો બધી સારી હા આપણે તો બધા ગમા કલર આ કલર એ મને ગમી ગયો મસ્ત કલર આવે કપડું નાખતા ગમી જાય ને એ ગમી ગયું કહેવાય એવું હોય શું કહેવું આ સારું બરોબર ને હા બે લેવાની હતી બે સેટ આલુ આમાં બે ચાદર ચાર કવર આવે એક સેટ રાખો કે બે સેટ લેવા ના આ બધા બે એક જ રાખો ને આપણે એટલે એવું બે બે હે ને આપણે તો આલે બે ચાદર આવે હા ચાર કવર આવે બરોબર એક જ લેવા હા તો બરોબર એક જ લેવું સેટ તો એક જ એટલે એક જ જો ને હા એકલો દિવાળી પર લઈ જઈશું હા દિવાળી લઈ જાય પછી નાવાનો રૂમાલ બતાવજો હા ને એક લઈ લઈએ એક બે લેવા લેવો બે લઈ લો હા બે લઈ લો બે કરવા જાતું લેવું આવું ટીચર આવો જાત કરી રિક્ષાવાળા આવે સાદા આવે જેવા પહેલાં સાદું બતાવી દે હા મારા પપ્પા માટે થી સાદું આવું બસ સારું જ કરાય બરાબર ના સારી રહે તો ચોમાસાનું સુકાય જલ્દી આવો જો આ કલર બરોબર આપણે ડિઝાઇનના આઠ બે બે તમારે એક જો તો એક મળે જોતો જોજો કલરો આવે
કલર હતો ને પછી કલર તો કલર તો વાંધો નહીં કલરમાં આપણો તો વાંધો નહીં. આવો કલર જ લેવાનો હતો એટલે તમે હા મેલો ઓછો લાગે ને કાઢતે જ આ એક લેવું બે હવે પેલો પીવા તો લેવાનું જાડુ લેવું હોય. આ લઈ લે ને બે થઈ જાય હા એટલે બે લીધો એ કોઈ કારણ ચોમાસું આવે તો ભૂકાય ને એટલે ચા. તો ગાઈસ ચાદર ને બધું લઈ લીધું આપણે નવા દિશામાં તો સમોસા લેવા જોઈએ શાકભાજી લેવાની શાકભાજી લેવાની શાકભાજી લેવા શાકભાજી લેવાની કચોરી લેવાની કે સમોસા કચોરી સમોસા લઈ લે કચોરી લેવાની કે સમોસા લઈ જાય પાર્સલ કેટલા 20 રૂપિયા કેટલા રહ્યા પાંચ લઈ લો પાંચ આપી દો પાર્સલ કરી દો પાંચ ચાલશે ને પેલા બહાર આવી ગયા અહીંયા શાકભાજી ને એવું લેવા જઈએ સપના શાકભાજી ને એવું લઈને આવો તો આપણે નીકળીએ ઘરે એ બધું લઈ ચલો ગાઈસ બજારમાં ભીડ હે બહુ છે તો ગાઈસ આપણે આવી ગયા છીએ આપણા ઘરે અને જમી લીધું અને જમીનના બધા ઉપર ઊંઘવા જતા રહ્યા તો ગાઈસ છે ને આજે ભીમ 11 હતી ભીમ 11માં બધા અત્યારે મંદિરમાં માટલું છે પંખો છે કેરી છે આવું બધું ભેટ આપતા હોય તો અમારા બાજુવાળા પાડોશી અમને માટલી આપી જો આ માટલીમાં મસ્ત મિનરલ વોટરનું પાણી ભરે અમને આપી પછી ગાય છે ને ખાંડ આપી તમને બતાવી દો તો ગાય જો આમાં ખાંડ બરાબર ખાંડ છે પછી કેરી ગાય જો મસ્ત મજાની જોરદાર કેરી હો સાહેબ ગાઈસ એકદમ મસ્ત સુગંધ આવે ને ગાઈસ અત્યારે પછી જો લીંબુ તો ગાય છે ને આટલી વસ્તુ અમને અમારા પાડોશી સુનિતાબેન છે શર્માજી એમને અમને ગિફ્ટ આપી છે એટલે મંદિરમાં તો ગાય છે ને અત્યારે એમને એવું કહેવું કે મંદિરમાં તો બધાએ અત્યારે ગિફ્ટ આપે આ બધી માટલી છે પંખો છે પછી પંખોય આપ્યો આવી 5 વસ્તુ અમને આપી તો ભગવાન એમને ઘણું આપે અને આપણે રાવણ દેવ છીએ એટલે એમને આપણને આપી કેમ કે એમનું એવું કહેવું છે કે અત્યારે મંદિરમાં તો ઘણા બધા લોકોએ આપ્યું છે પણ ગાઈઝ એમનું એવું કહેવું કે મંદિરમાં આપ્યું હોય ને તો આ લોકો પછી આગળ સેલ કરી દે એટલે કે વેચી મારે બધું એટલે મને આપી અમારા વાઈફને એટલે ગાઈઝ ને જો માટલું ખાંડ પછી લીંબુ પંખો અને ગાઈઝ કેરી આટલી 4-5 વસ્તુ અમને આપી છે તો ભગવાન એમને ઘણું આપે અને ગાઈઝ વાગી ગયા 10 અને બધા ઉપર ઊંઘવા જતા રહ્યા તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ જય માતાજી ગુડ નાઇટ અને ગાઈઝ કોમેન્ટ કોઈ કરતું નહીં તો કોમેન્ટ કરતા રહેજો અને ગાઈઝ ને થોડો સપોર્ટની જરૂર હોય તો ગાઈઝ તમે એમનો સપોર્ટ કરતા રહેજો કેમ કે અત્યારે ને ગાઈઝ વ્યૂ બહુ ઓછા આવે આપણે તો યુટ્યુબમાં અને ફેસબુકમાં અમિત લાઇટ અને યુટ્યુબમાં આપણે રાવલ ફેમિલી વ્લોગ તો ગાઈઝ એક નાનકડો તમારો સપોર્ટ અમારી જિંદગી બદલી શકે એટલે હું પણ જ્યારે મોબાઈલ જોતો હોય ત્યારે આવી રીતના બધાના હું પણ કોમેન્ટ લાઇક શેર સબસ્ક્રાઈબ કરું કેમ કે આટલું કરવાથી કોઈની જિંદગી બદલતી હોય તો ગાઈઝ આપણે આટલું તો કરી શકીએ તો ગાઈઝ સબસ્ક્રાઈબ કરી દઈએ ચેનલને જય માતાજી ગુડ નાઇટ